ઇથોપિયામાં જ્વાળામુખીની હવામાં ઉડેલી રાખ અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચ્યું છે। એબીપી અસ્મિતાએ વહેલી સવારના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી હતી અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદૂષણને લઈ તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા। શહેરના નારોલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 175 પર પહોંચી ગયો, જ્યારે પીરાણા ડમ્પિંગ સાઇટ પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 180 પર પહોંચ્યો। સાયન્સ સિટી વિસ્તારમાં સવારે 7 વાગ્યા આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ 195 નોંધાયો। સાયન્સ સિટી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ તપાસ માટે પહોંચતા સામે આવ્યું કે ન માત્ર જ્વાળામુખીની આકાશમાં ઉડેલી ટ્રક પણ નિર્માણાધીન ઇમારતો અને આરએમસી પ્લાન્ટ પ્રદૂષણ પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરના નાગરિકો પોતાના શ્વાસમાં પ્રદૂષિત હવા લઈ રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે નિર્માણધીન બિલ્ડિંગો। સૌથી વધુ એક્યુઆઈ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પ્રતિદિન નોંધાઈ રહ્યો છે, જે લગભગ 187 થી 200 જેટલો થવા પામે છે। તેની પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે એબીપી અસ્મિતા હાલ સાયન્સ સિટીથી શીલજ જવાના રોડ ઉપર પહોંચ્યું છે। ઓડા અંતર્ગત આવતો આ વિસ્તાર છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીએ। નિર્માણધીન ઇમારતો છે તેના સંચાલકો તરફથી અથવા પ્રશાસન તરફથી તેમને સૂચના આપવામાં નથી આવી, જેના કારણે થઈને અહીંયા આગળ જે ઇમારતો બની રહી છે ત્યાં આગળ નિયમો છે તેનું પાલન હજી પણ થતું જોવા નથી મળતું, કારણ કે કોઈ પણ નિર્માણધીન ઇમારત હોય તો તેની પર ગ્રીન નેટ લગાવવી આવશ્યક હોય છે, પરંતુ આ દ્રશ્યો છે એ ઇમારતોના કે જે બની તો રહી છે પરંતુ તેની ઉપર જે ગ્રીન નેટ લગાવવી જોઈએ તે લગાવવામાં આવતી નથી અને સમગ્ર દિવસ દરમિયાન, એટલે કે જ્યારથી અજવાળું થાય ત્યારથી અંધારું થાય ત્યાં સુધી આ કામગીરી ચાલતી હોય છે, જેના કારણે થઈને તેના ધૂળ માટીના રજકણો છે તે હવામાં ફેલાતા હોય છે। ન માત્ર આ એક જગ્યા પરંતુ અન્ય એક દ્રશ્ય પણ આપણે બતાવીશું। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આરએમસી પ્લાન્ટ હોય છે, જે મિક્સર પ્લાન્ટ હોય છે, તેને અમદાવાદ કોર્પોરેશનની હદની બહાર મોકલવા નિર્ણય કરાયો હતો, પણ ઓડા તરફથી હજી સુધી આ આરએમસી પ્લાન્ટ છે તેને લઈને કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા નથી, જેના કારણે ઓડાની હદમાં અનેક સ્થળો પર આ આરએમસી પ્લાન્ટ આવી રહ્યા છે। તેની પાછળના દ્રશ્યો પણ કેમેરામેન આપણે બતાવશે। જે નિર્માણધીન ઇમારતો બની રહી છે ત્યાં આગળ નિયમોનું પાલન તો થયું છે, પણ તે પણ માત્ર કહેવા પૂરતું થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। સાયન્સ સિટીથી શીલજ જવાનો વિસ્તાર છે ત્યાં આગળ પહેલેથી અંડર કન્સ્ટ્રક્શન જે વિસ્તારો છે તેમાં ફૂટપાથની કમી મુખ્યત્વે છે, જેના કારણે થઈને રોડ ઉપરની માટી અને ધૂળ એટલા વધુ ઉડી રહ્યા છે। સેન્ટ્રલ વર્જની કમી છે, જે બે રોડની વચ્ચે મૂકવામાં આવતી સેન્ટ્રલ વર્જ છે તેની પણ કમી છે અને તેના કારણે થઈને જ્યારે પણ કોઈ વાહનો અહીંયા આગળથી પસાર થતા હોય તે પણ રોડ પરથી એટલી ધૂળ ઉડાડતા જાય છે। તેની સાથે બની રહેલી બિલ્ડિંગો છે ત્યાં આગળ પણ કોઈ નેટ ન લગાવવામાં આવતી હોવાના કારણે આ વિસ્તારનો એક્યુઆઈ છે તે સૌથી વધુ પ્રદૂષિત છેલ્લા અનેક સમયથી જોવા મળી રહ્યો છે, જેની સામે પ્રશાસન તરફથી કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ, જેથી કરીને મોંઘાદાટ ફ્લેટ અથવા મોંઘાદાટ મકાનોમાં રહેતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી શકે। શિયાળાના પ્રારંભે અમદાવાદ શહેરમાં ધુમ્મસ અને તેની સાથે પ્રદૂષણ હાહાકાર મચાવી રહ્યું છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી પ્રદૂષણનો આંકડો છે એક્યુઆઈ છે તે સતત વધી રહ્યો છે। હાઈવે ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે ધુમ્મસ અને પ્રદૂષણના કારણે, તેના માટે એબીપી અસ્મિતા હાલ અમદાવાદના એસજી હાઈવે પર પહોંચ્યું છે। અને પાછળના દ્રશ્યો જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો કે વાતાવરણમાં હાલના તબક્કે પ્રદૂષણ છે તે વધ્યું છે અને તેની સીધી અસર માનવ શરીર પર પડી રહી છે। એક આંકડા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અલગ અલગ હોસ્પિટલોમાં દૈનિક ઓપીડીનો આંકડો 1200 થી 1500 જેટલો વધ્યો છે, જેમાં શરદી, ખાંસી અને વાયરલના કેસ છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો એક્યુઆઈ છે તે સમગ્ર દિવસ દરમિયાન 150 થી ઉપર રહે છે અને 200 થી નીચે રહે છે, જે સામાન્ય રીતે માનવ શરીર માટે અનહેલ્ધી એટલે કે અસ્વાસ્થ્ય છે, જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એર સેન્સર લગાવવા માટે તો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ એર સેન્સરનું અમલીકરણ હજી સુધી થયું નથી, પરંતુ આ પ્રકારના દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકાય છે કે અમદાવાદના હાઈવે ઉપર સવારના સમયે ઝીરો વિઝિબિલિટી હોય છે, જેની પાછળનું કારણ છે રાત્રે અને દિવસના સમયે તાપમાનમાં થતો ફેરફાર અને તેની સાથે પ્રદૂષણની જે માત્રામાં વધારો થયો છે તે સ્પષ્ટ રીતે
જોઈ શકાય છે. હજી પણ આગામી દિવસોમાં જો આને લઈને ત્વરિત પગલાં પ્રશાસન તરફથી ન લેવામાં આવ્યા તો શક્યતાઓ છે કે જે પણ સ્થળોની આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઇટ હશે અથવા ભારે વાહનોની અવરજવર હશે તે સ્થળો ઉપર આ જ પ્રકારનું વાતાવરણ અને લોક સ્વાસ્થ્ય ઉપર તેની અસર જોવા મળી શકે તેમ છે. કેમેરામેન પિયુષ દેવ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.